આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર। क्रोध को जिसने जीता जिनकी भार्या सीता, जो भरत शत्रुघ्न लक्ष्मण के भ्राता, जिनके चरणों में है हनुमान लला, वो पुरुषोत्तम राम हैं। ऐसे मर्यादा पुरुषोत्तम राम को कोटि कोटि प्रणाम। हैवर हैवर टीम वती रामनवमीनी सर्वे श्रोता मित्रों ने हार्दिक शुभकामनाओं। नमस्कार, હું નીરજ મચ્છર। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામનવમી પર ફૂંકાઈ શ્રદ્ધાની લહેર। ટીવી 9 ગુજરાતીના સમાચાર। આખું શહેર રામમય બની ગયું। રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે। ગઈકાલે રામનવમીના અવસરે રામલલાને લલાટે સૂર્યના કિરણથી અભિષેક કરવામાં આવ્યું। 4 લેન્સ અને 4 અરીસાની મદદથી સૂર્યકિરણ રામલલાના કપાળ સુધી પહોંચ્યું। વૈદિક મંત્રોના જાપથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું। આ સમય દરમિયાન ભક્તોએ ભગવાન રામ અને માતા સીતાના જયઘોષ કર્યા। મોડી સાંજે અયોધ્યામાં સરયુ નદીના કિનારે 1.5 લાખથી વધુ દીવા પ્રગટાવી દીપોત્સવ ઉજવવામાં આવ્યો। સર્વત્ર ભગવાન રામના મંત્રો ગુંજી રહ્યા છે। હું કેવિન સોની। કચ્છ મિત્રના પ્રથમ પાનાના સમાચાર છે। પ્રભુ રામનું જીવન રાષ્ટ્ર નિર્માણનો આધાર, કહે છે મોદી। રામેશ્વરમમાં પંબન પુલનું ઉદ્ઘાટન કરતા પીએમ સ્ટાલિન પર નિશાન તાકતા કહ્યું, તામિલના ગૌરવની વાતો અને સહી અંગ્રેજીમાં, તામિલમાં તબીબી શિક્ષણ શરૂ કરો। કચ્છ મિત્રના પહેલા પાને બીજા એક સમાચાર છે। લોન વધુ સસ્તી થઈ શકે છે। આજથી આરબીઆઈની સમિતિની બેઠક, વ્યાજ દર 0.25% ઘટી શકે। કચ્છ મિત્રના છેલ્લા પાને ગરમીના સમાચાર છે। કચ્છમાં ગરમીની લાલચોળ આગાહી। અંજાર ગાંધીધામ સંકુલ દેશમાં સૌથી ગરમ। કંડલા એરપોર્ટ બાડમેર દેશનું સર્વોચ્ચ 45.6 ડિગ્રી તાપમાન। સુરજબારીથી સરહદ સુધી સર્વત્ર કચ્છ તપ્યું। હું જયેશ રાવલ। આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ। દિવ્ય ભાસ્કરના પહેલા પાના પરની હેડલાઇન। હાર્વર્ડના પ્રોફેસરે ઉંમરની અસર 10 વર્ષ ઘટાડવાનું રહસ્ય જણાવ્યું। તમે પણ ઘટાડી શકો છો। કસરત, આહાર અને દિનચર્યા સાથે જોડાયેલી આદતો તમને સ્વસ્થ બનાવે છે। દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, ભુજમાં પાકું બાંધકામ નથી, એના અંચળા હેઠળ અનેક ઇમારતની અગાસીએ 2 રોકટોક બની ગયા પ્રીફેબ શેડ। મંડે મેગા સ્ટોરી, ગ્રાઉન્ડ+2ની મંજૂરી વખતના કોમ્પ્લેક્સના બીજા માળ પર હંગામી બાંધકામ। હોસ્પિટલ રોડ પર બનેલી આગની દુર્ઘટના જેવો અકસ્માત ગમે ત્યારે થઈ શકે, તે પહેલા તંત્ર આળસ ખંખેરે। પ્રજાનો અવાજ, ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ। મોટી રાયણમાં ભારે વાહનો પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર। છેક 2004માં કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં બેફામ પસાર થાય છે ભારે વાહનો। પસાર થતા વાહનોમાંથી મોટા ભાગના ઓવરલોડ, અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું। વારંવાર રજૂઆત કરી પણ કોઈ પગલાં નહીં। હું ભક્તિ બિજલાણી। સંદેશના આજના સમાચાર છે। ભુજના વંદે માતરમ પાર્કને સીસીટીવી કેમેરા નગરપાલિકા દ્વારા નજર રખાશે। નગરપાલિકા દ્વારા ₹80,800ના ખર્ચે 8 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવાશે। અસામાજિક તત્વો દ્વારા અવારનવાર નુકસાનને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય। વધુ એક સમાચાર છે। ભુજ ખાતે સરકારી પોલિટેકનિકની દરેક બ્રાન્ચને એનબીએની માન્યતા મળી। દિલ્હીથી નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનનું ઇન્સ્પેક્શન કરાયું। છેલ્લા 3 વર્ષોનો રેકોર્ડ તપાસી આગામી 3 વર્ષ માટે માન્યતા અપાઈ। અન્ય એક સમાચાર છે। ભુજ એપીએમસીને વર્ષ 2024-25 રેકોર્ડ બ્રેક, ₹4.16 કરોડની આવક। ગત વર્ષે ₹3.75 કરોડની આવક થઈ હતી। ચાલુ વર્ષે 30% વધારો।
શાકભાજી વિભાગના શેડ તથા રસ્તાઓને સંપૂર્ણપણે સીસીમાં પરિવર્તિત કરાયા. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે ટ્રમ્પ મસ્કના વિરોધમાં અમેરિકાથી યુરોપ સુધી લાખો લોકો રસ્તા પર. અમેરિકી પ્રમુખ અને તેમના ખાસ સામે ઉકળતો ચરુ. હેન્ડ્સ ઓફ આંદોલન. અમેરિકાના 50 રાજ્યોમાં 150થી વધુ સંગઠનોની 1200થી વધુ રેલીમાં લાખો લોકો જોડાયા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે કે માધાપરમાં ટ્રક હડફેટે બાઇક સવાર આધેડનું મોત, ચાલકની ધરપકડ. ટ્રક ચાલકે જોયા વગર જ ગાડી ચડાવી દીધી. બેદરકારી રીતે વાહન હંકારતા કાર્યવાહી. અન્ય એક સમાચારમાં ડ્રોન અને સેટેલાઇટ ટેકનોલોજીના ઉપયોગથી સમૃદ્ધ કૃષિ ઉત્પાદન, વિવિધ પાકોના વાવેતરનું સર્વેક્ષણ. અસરકારક સર્વેની શરૂઆત, વિવિધ પાકોના સર્વેનો યુગ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.